हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। આજથી અમે ડેલી વ્લોગ પણ ચાલુ કરતો છું. હવે બતાવું તમને આખો દિવસ શું કરું તમે રોજના ઘરે. જોતા રહેજો આખો વિડીયો. ફ્રેન્ડ્સ, ચાલ્યા છે હવે દવાખાને. પપ્પાને મસ્કા મારી મારીને ગાડી લીધી છે ઘરેથી. વરસાદમાં ગાડી નહીં આપે ઇકો તો. મારી કાર છે તે રિપેરમાં છે. સાથે આવતી છે મારી મમ્મી પણ. આવી ગયા છે ખેરગામ ને મમ્મીને ઉતારી છે માર્કેટમાં. હવે જઈએ સીએનજી ભરાવા. ત્યાંથી પછી હોસ્પિટલ માટે નીકળીએ છીએ. તો હોસ્પિટલ બી ખેરગામમાં જ છે, પણ પાછું રિટર્ન આવવું પડે અમારે સીએનજી ભરાવીને. એટલે પહેલાં સીએનજી ભરાવી દઈએ. આવી ગયા છે દશેરા ડિગ્રી પેટ્રોલ પંપ અને સીએનજી પંપ એક જ બંને. અને ગણપતિ બેહાડવાના લાગે આ વખતે. કાકા જરાક આગળ બી જો. બહુ લાંબી લાઈન લાગી ગઈ આજે સીએનજી પર. ગિયર ચેન્જ 1 2 3 4 5 ગાડી દે. હું બહુ ટાઈમ જવાનો છે લાગતો છે અહીંયા જ. સીએનજી તો ભરાઈ ગયું છે. હવે હોસ્પિટલ તરફ જઈએ છીએ. ચાલુ હશે કે બંધ થઈ ગયું હશે ખબર નથી. જોઈએ તાજ ને શું છે ને શું નહીં. તો ફ્રેન્ડ્સ, હોસ્પિટલ ગયેલો હતો. હોસ્પિટલ છે બંધ, એટલે હવે રાતના આવીએ પાછા હોસ્પિટલ માટે. તો હમણાં હવે ઘરે જાય. લોકો બધા ટ્રાફિક બહુ જામ કરે અહીંયા. 4 રસ્તા ખેરગામ ફૂલ ટ્રાફિક નહીં મળે એમ તો આજે તો ઓછું છે. હવે માર્કેટ જઈએ, મમ્મીને લઈએ અને પછી ઘરે નીકળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, હમણાં આવેલો છું બેંકમાં ઘરેથી આવીને. એટલે ખેરગામથી આવીને બેંકમાં આવ્યો છે અત્યારે. મમ્મી જોડે આવેલા છે. મમ્મી ગયેલી છે બેંકમાં અહીંયા અંદર. હવે ગયેલી છે, શું કરવા ગયેલી મને નથી ખબર. લાવી છે મને બેંકમાં. આવેડીની વેટ કરતો છે, પછી જવાના છે. એમ કે ફ્રેન્ડનો ફોન આવ્યો તો શનિદેવ જવાના છે. તો ત્યાં જાય તમને બતાવીએ. ત્યાંનું વ્યૂ બહુ મસ્ત છે. શનિદેવનું મંદિર છે, હનુમાનજીની ત્યાં મૂર્તિ છે બહુ મસ્ત. બધું વ્યૂ મસ્ત છે. તમને બતાવીએ આખું સીન કેવું છે શું છે તે. ચાલો જોતા રહેજો. હા ને. તો ફ્રેન્ડ્સ, ચાલ્યા છે ખેરગામ શનિદેવ બાજુ. ફ્રેન્ડના ઘરે જઈએ એને પિકઅપ કરીએ. ખેરગામમાં પૈસા જમા કરાવવાના છે. તે જમા કરાવીને પછી જાય શનિદેવ મકાઈ ખાવા. ફ્રેન્ડ્સ, આવી ગયા છે વિપુલભાઈના ગામમાં એને લેવા. તમને બતાવું. ઓ ભાઈ તો અહીંયા ઉભરેલો દેવું. મને લાગ્યું ઘરે હશે, પણ તો અહીંયા જ ઉભરેલો દેવું. ચાલ બેસી જા ફટાફટ. શનિદેવ જાય ને. ફ્રેન્ડ્સ, આવી ગયા છે મકાઈ લેવા. ફ્રેન્ડ્સ, અહીંયા આવ્યા છે મકાઈ ખાવા. હા ભાઈ, મકાઈ ઉભરી લઈને પકડીને બેસેલો છે અહીંયા. આ ખાલી સીન જોડો અમે. અહીંયા મને મકાઈ પકડાવા લાગલા છે. બહુ ભારી સીન છે. હા, એટલા બાઇક મૂકીને ચાલ્યા છે અહીંયા. સીન મસ્ત છે બાકી. હા, જવું પડે છે ને આપણે. અરે એટલા પેલા માછલી બળ્યા કરતા છે અહીંયા. જો તમે લોકો બી અહીંયા આવી રહેજો. માછલી લોકો આપણને ખાવાની આવે પડી. તો ગરીબ ઘરના હર પકડતા ખાવા શોખનું પકડતા હે ને. ના બાજી ખાઈ જ નથી રહેતો મકાઈ. કેમનો ખાડો 18 કલાક થઈ ગયા પછી ખાઈ જ નથી રહેતો. જે આ બાજુ બેટા ને આ બાજુ 5 વાગે આવેલો છે હજુ. નહીં ભાઈ, 5 જ વાગ્યા છે હજુ. 5 ખણ વાગ્યા હે વળી. આશિક દીવાના આશિક માને રાજે હોનિયા નીવાને ડેટા નઢે મંદિરનું શું છે? દેખાય બી નહીં. ફોનનો કેમેરો નહીં હારો ને મારો. નઢે મંદિરનું જ છે ને એટલે આગળ સ્મશાન ભૂમિ ને
મારા ફોનમાં દેખાય નહીં, પણ કેમેરો નહીં સારો એટલે બહુ મસ્ત સીન છે પણ હું કે માલને ફોન કરી દે એમને ટટકારી કે સરીને. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે અહીંયા શનિદેવ મંદિર પાસે. માલના જ ફોન આવી જાય ઘરે જરા વારે હકે જ નહીં રાખી દેલો ભાઈ કે એને હકે જ નહીં પડે. આવી ગયા છે અમે અહીંયા મંદિર શ્રી શનેશ્વર. કેમ તો આવવાની એટલે હવે ગાડી મૂકી અને જાય છે અંદર. કેમ નહીં અંદર આપણા શંકર ભગવાન દર્શન થાય છે. પહેલા ફર્સ્ટ આ છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ કરીને છે અહીંયા ફળ છે આખા. આ ફરતી બધા નાગોના નામનું લખ્યું છે આમાં. આટલા બધા નાગોના નામ લખેલા છે અહીંયા. અમારા નાગદેવ છે અહીંયા બધા. અહીંયા નાગદેવી દેવતા બધું છે. આ શંકર ભગવાનની મૂર્તિ છે અહીંયા. હવે શનિદેવ ભગવાનને અહીંયા જઈએ પાછા. તે પેલો ભાઈને કંઈ એક તો અલગ જ જોઈ એની અલગ જ ધૂનમાં લ્યો ભાઈ. બોલ કેટલા વખત પછી આવ્યો હતું દારીડા વાટે જ નહીં થાય ભાઈ કે અઠવાડિયા પહેલા આવેલો હતો અહીંયા. આ છે અહીંયા શનિદેવનું મંદિર. આવું કઈ મંદિર છે. દર્શન કરી લઈએ પહેલા તો. આવું કઈ મંદિર છે આ શનિદેવનું. શ્રી શનેશ્વર મંદિર એમ કહે છે. આવું સીન છે અહીંયા. તે તગાડી મૂર્તિ છે શંકર ભગવાનની. હા ભાઈ પગ ધોવા ગયો છે જીરો. ભાઈ તું કેટલીક માલ રાખેલી છે હે? કેટલીક માલ રાખેલી છે તું? કેટલાક ફોન આવે હે તારા પર? હાલે શંકર ભગવાનની મૂર્તિ છે અહીંયા. અહીંયા હવન કુંડ એવું થાય છે. અમુક મહાશિવરાત્રિ પર એવું હવન એવું થાય છે. તેટલા પણ મંદિર છે. આવું કંઈ સીન છે. આ અહીંયા શંકર ભગવાનની શિવલિંગ એવું છે આ મંદિરમાં. બધા મંદિર સાથે જ છે એમ તો, પણ એમ અલગ અલગ છે બધું. એક જ જગ્યા નહીં મળે. આટલે એરિયા શિવલિંગ છે અહીંયા. તે ત્યાં માતાજીનું મંદિર છે. અને હવે બીજા મંદિરે જઈએ અહીંથી આપણે. સીન મસ્ત છે પણ અહીંયા આવવું હોય તો ફેમિલી જોડે. આ નવગ્રહ મંદિર છે. નવગ્રહ અહીંયા છે બધા. 9 ગ્રહ. બધા ગ્રહના શિવલિંગ છે. નવ ગ્રહ છે આટલા. અહીંયા છે બજરંગબલીનું મંદિર છે અહીંયા. આ છે બજરંગબલી ભગવાનનું. અહીંયા હતું પહેલેથી જ, પછી આ મંદિર બનાવાય એનું. આ મૂર્તિ છે આખી.
આખી હનુમાન ચાલીસ લખેલી છે આ લોકોએ. મારામાં ઝૂમ હતું મને ખબર જ નહીં. આ હનુમાન ચાલીસ આખી લખેલી છે અહીંયા. આ બાજુ પણ એવું જ છે સેમ ટુ સેમ. અહીંયાથી હનુમાનજીને દર્શન કરીને હવે નીચે ગયા છે. નીચે તો નદી એવું જ છે એમ કે ચાલો નહીં આવવાનો નીચે તો ચાલ નહીં. આવી કઈ ગુફા જેવું છે અંદર. ગુફા તો નહીં કે હવે ખબર નહીં શું કે આને. એટલું બધું પાણીવાળું જ છે. ભાઈ કંઈથી જવાનું એકલું પાણી જ અહીંયા તો બહુ પાણી એકલું. અહીંયાથી જવા હે કે નહીં ભાઈ નાલો નથી મેં. તારા પોયરાને લઈ આવતા આપણે તો કરાવડે ને લીસર વટથી. ટાટા પેલું કૂતરું છે એને લઈ આવવાનું હતું તારે. ચોમાસામાં બધો કચરો આવી જાય અહીંયા હે ને. જુઓ ખાલી તમે લોકો સીન જુઓ. આ છે પુલ. આ કયો ભામા પુલ ને? આને કયો પુલ ગઈ? શનિદેવ વાળો પુલ છે એરો અહીંયા. તે તો ગાડી મંડી છે ને ભામા વાળો પુલ એટલે આપણે ત્યાં પેલું બેચ બેઠા દે ને. ભાઈ અરે ઘણ લઈ આવેલું પાણીમાં. ભાઈ હવે કચરો ગમે રાખવાનો નહીં. આવીને મંદિર છે. મંદિર છે કઈ કચરા પેટી નહીં મળે. બધા ભાઈ લોકો માછલી પકડતા છે બધા અહીંયા. ભાઈ તને ક્યાંથી નથી દેખાવાનો તે પુલ. આટલા ભાઈ લોકો માછલી પકડતા છે. ચલો હવે આપણે અહીંથી હવે ઘરે જઈએ પાછા. ચાલ નહીં આવવાનો. અમે અહીંયા બધા ભગવાનના દર્શન કરી લીધા છે. હવે પાછા ઘરે જઈએ. હજી રસ્તેથી પાછી મકાઈ લેવાની છે. ઘરે મંગાવ્યું છે તો એટલે તે લઈને હવે પાછા ઘરે નીકળીએ. બહાર એક બીજો ફ્રેન્ડ આવ્યો છે અમારો. તમને બતાવું કોણ છે. આ છે અમારા મિસ્ટર વૈભુ. હું કઈ ગયેલો કઈ ગયેલો કઈ બરાબર. હા ઉતાર લીધું ભાઈ. હા ભાઈ આવું બધું શા બોલ્યા કરે ગમે જ. એક તો આ ભાઈ વાત કરવા માટે ઉપર જ દે મારા હાથે જ. ચાલ ને હમણાં જ જાય. ચાલ ફ્રેન્ડ્સ શનિદેવ ફરીને ઘરે આવી ગયા છે. પેલા ભાઈને પણ લઈ ગયેલો તેને ઘરે મૂકી દીધો છે. મેં પણ ઘરે આવી ગયું છું. આના સાથે જ અમે બ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન ઓન કરી દેજો અને બધાને શેર કરતા જજો. કોમેન્ટ કરજો.